સદા ભગવાનના અસીમ જય જયકાર હો. માની લો અંદરથી બધું અને જાતે જ બધી કલ્પનામાં રહ્યા કરો, લોકે કહેલું માની ભયંકર વિરાધનામાં જતા રહ્યા. એટલે આ બહુ મોટી વસ્તુ છે કે આપણે કોઈની આરાધના ના કરવી હોય તો નહીં કરવાનું. સંત વિશે, ધર્મ વિશે, કોઈ ગુરુ પ્રત્યે, સાધુ પ્રત્યે, મહાત્માઓ પ્રત્યે આપણે આરાધના ના ફાવે તો નહીં કરવાની, પણ વિરાધના તો બિલકુલ નહીં જોઈએ. જો મોક્ષે જવું હોય, જો આ સંકિતની અંદર આગળ વધવું હોય તો આ બહુ મોટી વસ્તુની એને જાગૃતિ રાખવી પડશે. નેતા તો પેલાનું ખંડન કરે તો એનું મંડન થાય. બધા આવા છે, આવા છે, આવા છે, તો હું હારો છું. બસ ખરેખર તો તમારું સારું શું છે એ દુનિયાને બતાવો, એની મેળે જ લોકો સમજશે. તમારી પાસે તમારો ઓરિજિનલ ડાયમંડ છે એને સમજતા શીખવાડો કે આની કિંમત શું અને કેમ ઓરિજિનલ કહેવાય, એની અંદર શું શું ગુણો છે, બધું એ સમજશે એટલે એની મેળે જ એને ખબર પડી જશે કે આ બીજી બધા વસ્તુ છે કાચ છે. આપણે કહેવું નહીં પડે એને, પણ આ તો પોતે કાચ છે. પેલા લોકોને કે કાચ છે, કાચ છે એમ કરીને પોતે વિરોધ છે એવું મનાવે છે. બરાબર. એટલે અવિરોધક ભાવ કોઈ પણ ધર્મ પ્રત્યે, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચિયન ધર્મ હોય, પારસી ધર્મ હોય, જાત જાતના લોકોના ધર્મો, જાત જાતની માન્યતાઓ, પણ એ બધા વિશે આપણે અવિરાધક ભાવ. વિરાધન નહીં કે આ ખોટું કરે છે, આ લોકોને સમજણ નથી પડતી, આ લોકો કશું સમજતા નથી, એનો ધર્મ કેવો છે, આ તે વિરાધના કરીએ છીએ. આપણે કઈ લેવા દેવા જ નથી. અવિરાધક ભાવ દરેક પોતપોતાના સમજણથી, પોતપોતાની માન્યતાથી, પોતપોતાના ડેવલપમેન્ટના આધારે એ પોતે વર્તી રહ્યા છે. અને એમ કરતા 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 દરેક જીવ ડેવલપ થઈ રહ્યા છે. આપણે જે દુકાનેથી માલ લેવાનો જ ના હોય અને કોક લેવા જતું હોય ને, જો હું તઈ જતા કે છે એ તો આવું છે, તઈ ફરક. હવે તે તો કોઈ દિવસ માલ લીધો નથી, તે કોઈ દિવસ ત્યાં દુકાનદાર પાસે પહોંચ્યો નથી, તેના વિશે તું નેગેટિવ કેવી રીતે કહી શકે? તો કે આ બધો વિરાધક ભાવ. એટલે દાદા કહેતા ને અમે આજે પ્રત્યક્ષ જ્ઞાની તરીકે હાજર થયેલા હોઈએ છીએ તો પણ મને લોકો ઘણા પામી શકતા નથી. એનું કારણ શું? તો કે અનંત કાળથી આ વિરાધક ભાવના લઈને આવેલા છે. આયા મોટા જો ભગવાન થઈ ગઈ, કોક મને ભગવાન તરીકે ઓળખે ને મને પૂછતો હોય ને તો પેલો બેઠો બેઠો જોજો આ તો કેવા છે, અમને પૂજન કરાતું છે, એ માણસ છે ને આપણે માણસ. એમની તો આરતી ઉતારાતી હશે, ભગવાનની આરતી ઉતારે, આ જીવતાની આરતી ઉતારે. તે આ વિરાધના કરે. એટલે દાદા ભગવાન તો શરૂઆતમાં બિલકુલ એવું રાખતા કે એમને ખબર ને કે આ કળિયુગના જીવો કેવા છે, તો કે નર્યા વિરાધક જીવો છે. એટલે દાદા ભગવાન શબ્દ બહુ બોલાવતા નહીં, દાદા ભગવાન હસીને જયકારે બોલાવતા નહીં. એ બધું કારણ કે એમને ખબર કે હું ભગવાન છે એવું કહ્યું કે લોકો બધા અંદરથી આયા મોટા ભગવાન કે છે. વિરાધનામાં પડે પહેલું નેગેટિવ વિચારે હંમેશા. જીવ જ કેવા છે, વિરાધક ભાવ વાળા છે. એટલે જ જ્ઞાનીની ઓળખાણ પડવામાં બહુ મોટા અંતરાય રૂપ થાય છે. પછી વિરાધક ભાવ જ એનો ખબર ના પડે. એટલે જ્ઞાની કે તમને શંકા હોય તો પૂછો એમને, એ સંત, એ ગુરુ, તમારી અંદર મને આવું દેખાય છે તે શું છે, મને સમજાવો. અને તમારા હૃદયમાં સમજણ પડે તો માનવાનું. પછી પણ તમે તમારી જાતે જો માન્યું તો એ ભયંકર વિરાધક ભાવ ઉભો થશે અને મોક્ષે જવાની દે પછી. એટલે દાદા ભગવાને 9 કર્મમાં પણ મૂક્યું, કોઈ પણ ધર્મ પ્રત્યે, કોઈ પણ ગુરુ પ્રત્યે બિલકુલ મારો વિરાધના ના હોય. વિરાધના થઈ હોય તેની માફી માંગુ છું. બરાબર. એટલે
જગતના બધા જ જીવો પ્રત્યે અવિરત ભાવ અને સંકિતી જીવો પ્રત્યે આરાધક ભાવ. એમની તો આરાધના કરવાની હોય, સંકિત જીવોની તો આરાધના કરવાની. ઓહો, શું ભક્તિ છે, શું એમને દાદા ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, શું સત્સંગ માટે કેટલી સિન્સિયરિટી છે, એમની આરાધના કરવાની. ઓહો, ધન્ય છે અમને એ સત્સંગ માટે, જગત કલ્યાણ માટે, દાદાના કામ માટે પોતાની કેટલી બધી ભક્તિ છે એમની. એટલે એની આરાધના કરવાની, એના ગુણોને ગાવાની જરૂર છે. બહુ સરસ વાતો હોય છે દાદાની, અને જેમ જેમ આપણી સમજમાં આવશે ને પછી એ અંદર વધશે. તમને પણ બધા જીવો પ્રત્યે આપણને અવિરત ભાવ આવશે, કારણ કે બધા પોતપોતાના કર્મના આધીન જીવી રહ્યા છે, બધું કરી રહ્યા છે. એમાં એ દોષિત છે જ નહીં. તો આપણે ભાવ લાવીએ શા માટે? તો બિલકુલ એને અકર્તા જોયા એટલે પેલું વિરાધક ભાવ જ ખલાસ થઈ ગયો. સમજ્યો ને? આ બહુ. અને માણસે ખરેખર તો જ્યાં શંકા કરવા જેવી હોય ને ત્યાં જ નથી કરતો. ના કરવા જેવી હોય ને ત્યાં રોજ શંકા કરે. એ ખરેખર જગ્યાએ બિલકુલ શંકા કરવા જેવી જ ના હોય ત્યાં બહુ શંકા કરે માણસ. પોતાની જાતની અંદર જે શંકા કરવાની છે કે હું ખરેખર જયાબેન છું કે નહીં, એમાં શંકા કરવાની હતી. એના બદલે આપણે બીજી બધી શંકામાં પડ્યા કે આ મને કયા વગર ક્યાં જાય છે, મને પૂછ્યા વગર શું કરે છે, ત્યાં બધી શંકાઓ પડ્યા. જગતના બધા જ વ્યવહારો ઉપર શંકા જાય છે, પોતાના ઉપર શંકા નથી. બરાબર. જે શંકા પોતાના ઉપર આવે ને તો કલ્યાણ થઈ ગયું. પેલો માણસ કે હું આટલા વાગે આવી જઈશ તો આપણને શંકા પણ આવશે કે નહીં આવે, કારણ કે હંમેશા શંકા જ પડે એમાં. આખો દિવસ બધા મોટા ભાગના વ્યવહારોમાં બધું શંકાશીલ અને વિરાધક ભાવ, બધા જબરજસ્ત વિરાધક ભાવ. દાદા ભગવાન કે અમારી વાત સાંભળતા હોય ને, જો એની અંદર આરાધક ભાવ આવ્યો તો મારી વાત એને ઉગવા માંડે કે છે. આરાધક ભાવ તો 10 વર્ષથી સાંભળતો હોય ને પણ આરાધક ભાવ ઉત્પન્ન સાંભળ્યા કરતો હોય તો ઉગે કશું નહીં. અને પેલો 6 મહિના આવ્યો હોય દાદા પાસે ને, એવો જબરદસ્ત આરાધક ભાવ હોય અંદર કે દાદાની બધી વાતો ઉગવા માંડે. પેલા 6 મહિનામાં આટલું બધું થયું, 10 વર્ષે નથી થતું. કેમ? આરાધક ભાવમાં ફેર છે. પોતાની જબરદસ્ત આરાધના ભાવ અંદર મને આ સમજ્યું છે એવો અહોભાવ, એવો પૂજ્ય ભાવ, ત્યારે પેલી વાતો બધી ઉગવા માંડે ને. એમનું થોડી ઉગે. બરાબર. ન્યૂઝ સાંભળતા હોય એમ પેલો સત્સંગે સાંભળે તો એ ઉગે ક્યારે? ઉગે નહીં. પછી સત્સંગ તો છે જ, પણ ઉગે ક્યારે? પેલું આરાધક ભાવ, જબરજસ્ત આરાધક. સમજાય ને? ધીમે ધીમે આ બધી વાતો તમારામાં એને આવો થશે કે હું દાદા ભગવાને ગજબની દ્રષ્ટિ આપી છે. બરાબર. હવે એક વાત પૂછું, મારા વિચાર પ્રમાણે મેં કહ્યું હતું, બહુ આગળની વાત છે કે સ્વામિનારાયણ ધર્મની અંદર આપણે કહીએ ને, તો અમારે કોલેજમાં જ એક વખત બનેલું. તો સંતો આવેલા અને એ લોકો એવું કરે કે લેડીઝ ને નહીં જોવાની એમ. એટલે અમે બધા ચર્ચા કરેલી આવી કે જે જન્મ આપે એનું મૂળ તો ના જોવાય એવું થોડું હોય, સ્ત્રીનું મૂળ એમ. એટલે વિરાધના કહેવાય. મારે એટલું પૂછવાનું છે. એટલે આમાં વિરાધના એટલે આપણે એના માટે બહુ ચર્ચાઓ કરીએ. આવા છે એટલે આવું ખાલી સ્ટેટમેન્ટ આપેલું. હા, એ સ્ટેટમેન્ટ આપી એ વિરાધનામાં જ જાય. પછી જાય જ ને. એટલે એના માટે શું કરવાનું? પછી માફી માંગવાની કે આ અતિક્રમણ કરવાનું ધર્મ છે. હા, એ લોકોની માન્યતા છે, માન્યતા, એમનો નિયમ છે.
અને હા, હા. નિયમ છે. હા, હવે બરાબર. વાસ્તવિક ની અંદર શું છે તો કે આપણે જાણીએ છીએ કે દરેક ની અંદર આત્મા છે. જ્યાં સ્ત્રી અને પુરુષ ને જોવા જાય ત્યાં સાચો ધર્મ જે ભગવાન જે કહેવા માંગે છે આત્મધર્મ એ ત્યાં નથી. એ આપણે સમજી લેવાનું. અને બરાબર. નહીં, એ ટાઈમે તો જો કે મને આ દાદાનું જ્ઞાન મેં લીધું જ નહોતું, ખબર નહોતી આવી બધી. વિરાટનામાં એટલે સાધુ હા, અંદર થાય ને બરાબર. સ્ત્રીની સામે જોવા નહીં, સ્ત્રી વગર તો ચાલતું નથી બધા. ના, એવું બધું તો નહીં બોલ્યા, પણ આવું બોલાયું કે જે જન્મ આપે એને એ સ્ત્રી જ છે ને એમ. હવે ત્યાંથી સ્કૂલની અંદર આવી રીતના જ આવેલા હા, તો ત્યાં બધી બહેનો સ્ટાફની અંદર ટીચર હતી એટલે એ લોકો બેઠેલા પોતાનું કામ કરતા હોય સ્ટાફ રૂમની અંદર. બરાબર. એ લોકોને થોડોક સમય બેસવાનું હતું. હા, ક્લાસની અંદર બધા છોકરાઓ ભેગા થાય બધું થાય પછી જવાનું ત્યાં. બરાબર. ટીચર્સ રૂમમાં આવીને બેઠા એટલે પહેલા એમણે આયા અંદર તો કહ્યું પેલા બહેનો બહાર મોકલો કે છે. હા, એવું એટલે અમને અમારે એવું જ કહ્યું. એમના રૂમ હતો તે પેલી બધી બહેનોએ તો કહી દીધું કે આ તો અમારો રૂમ છે કે છે, ટીચર્સ રૂમ છે, તમારે આવું હોતા ના આવો તમે બહાર બેહો કે છે. એને તો મોડે કહી દીધું બહેનોએ કે અમે શા માટે ઉઠીને અમારું કામ છોડીને જઈએ? બરાબર. મારે અમારું કામ કરવાનું જ કે છે અને અમારી જગ્યા બરાબર. ના નીકળ્યા એ લોકો. પઝલ થઈ ગયું ત્યાં પેલું મતભેદ શરૂ થઈ ગયા. એટલે વ્યવહારની અંદર શું છે તો કે એમનો નિયમ છે, સંપ્રદાયિક નિયમ છે, એ નિયમ કરે છે બરાબર છે. પણ વાસ્તવિકતા, દુનિયાની વાસ્તવિકતા આપણે સમજી લેવાની. હા, એ તો બરાબર. પણ એને આપણે કહીએ ઓહો જો આ બહુ મોટા આયા, આ લોકો શું ધર્મ, આવો તો ધર્મ, એવું તો નહીં. આવો તો ધર્મ હોતો હશે. એની મધરના પેટ જ જન્મેલા હોય ને બધા. આપણે આ બધું બોલીએ તો એ લોકો જાણતા જ હોય ને, પણ અંદર ખાને આપણે શું થાય તો પેલી વિરાધના થાય છે. એનો નિયમ છે, એમની મર્યાદાઓ છે, નિયમ છે, એમના હિત માટે છે. પછી ધીમે ધીમે એથી આગળ એમને જવાનું આવશે ત્યારે એ સમજશે. પછી દરેક જીવો જેમ જેમ વ્યવહાર અને વ્યવહાર ધર્મની અંદર ડેવલપ થતા જાય ને એમ પછી પેલી વાસ્તવિકતા ઉપર આવે. આ વિરાધના આવી ને એટલે મને યાદ આવ્યું કે આવું બોલેલી એટલે મને મેં ઘણી બધી પૂછી લઉં તો આ બધી એટલે આપણે પ્રતિક્રમણ કરીએ કે અજાણતાથી પણ સંત વિશે, કોઈ ધર્મ વિશે, કોઈ ગુરુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે આપણને એના જે કર્મો, એનો જે હિસાબ, એનું જે વર્તન એ એને આધીન આપણે ક્યાં લેવા દેવા છે? આપણે જ્ઞાન લેવું નથી, સમજણ લેવી નથી, એમની પાસે બેસવું. આ માટે આપણે વિરાધના કરીએ. બરાબર. કોઈ પણ વસ્તુને નેગેટિવ બોલવું આપણે વિરાધના. સમજાઈ ગયું. એ આપણે જેમ જેમ માફી માંગતા જઈએ બધું એમાંથી ધીમે ધીમે બહાર આવીએ આપણે. અને આપણે હવે તો જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જોતા થયા એટલે વિરાધના રહી જ નહીં. જે દરેકની અંદર ભગવાન જોતો થયો પછી કોની વિરાધના કરે, કોને દુઃખ આપે? અને બહારની જે પ્રકૃતિ છે એ આખી કર્મના અધીન છે. જોવાની એમાં આપણને તો દાદા ભગવાન પાસેથી જબરજસ્ત આ નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આખી વિરાધના જતી રહી. નેતા વિરાધક ભાવ એમાંથી છૂટાય નહીં જતી. ત્યાં ને ત્યાં વિરાધના. એક ધર્મ બીજા ધર્મની વિરાધના, હિન્દુ થયો તો મુસ્લિમની વિરાધના, મુસ્લિમ થયો તો હિન્દુની વિરાધના. આ ધંધો હોય. એટલે વિરાધક જીવ ક્યારેય વિતરાગ માર્ગ ઉપર, વિતરાગ ધર્મ ઉપર આવે નહીં જતું. આવે જ નહીં. બરાબર. વિતરાગ પુરુષ મળે નહીં તો પણ એને ઓળખી શકે નહીં.
કારણ કે વિરાધક છે. બરાબર. સરસ વાતો છે પણ જાણવા જેવી છે. સરસ. પણ સત્સંગને લીધે બહુ નિરાકુરતા લાગે આમ. જબરજસ્ત. અને મન એકદમ હળવું થઈ જાય. શું થઈ જાય, કોઈ પણ ધર્મની વિરાધના ના રહે, કોઈ ગુરુની વિરાધના રહે. ના બરાબર. સુંદર વાક્ય છે આ. સરસ વાક્ય તમે. હા બરાબર. જગતના સર્વ જીવો પ્રત્યે અવિરાધક ભાવ, અવિરાધક ભાવ, સંકિતી જીવો પ્રત્યે આરાધક ભાવ. આરાધક ભાવ. આ જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે આવી. કેટલાય અવતારથી આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી એ જ્ઞાની પદ ઉપર આવે છે. જ્યાં સુધી પણ ધર્મની કોઈ પણ વ્યક્તિની વિરાધક ભાવ છે અંદર, ત્યાં સુધી એ પોતે આત્મધર્મ ઉપર આવી શકતો નથી. બહુ સરસ વાત. સમજાઈ ગયું. તો માણસ ધર્મના નામે જ યુદ્ધની અંદર જતા રહે છે. જે ક્લેશથી આપણને દૂર રહેવા માટે, ક્લેશ મટાડવા માટે આપ્યો હોય, ઝઘડા મટાડવા માટે આપેલો, એ ધર્મની માટે જગત ઝઘડવા બેસી જાય છે. અમારા ધર્મ વિશે હું કહ્યું જ કે પેલો કે તારો ધર્મ આવો, પેલો કે તારો ધર્મ આવો, એ ચાલે. ઝઘડા, સંસારના ઝઘડા મટાડવા માટે લોકો ધર્મમાં જતા. હવે ધર્મના ઝઘડા મટાડવા કઈ જાય પછી? એટલો બધો વિચિત્ર કે સંસારના ઝઘડા કરતા પેલા ધર્મના ઝઘડા મોટા થઈને ઉભા રહ્યા છે. ગુરુઓ જાજા અને શિષ્ય ઓછા, એ મોટા બધા ઝઘડાઓ થઈને ઉભા રહ્યા છે. બરાબર. બહાર બધું સરસ સરસ ભગવાનની વાતો કરવાની, પછી અંદર જઈ ફલાણા ગુરુ આવા, ફલાણો ધર્મ આવો, ફલાણો માણસ આવો, પછી ત્યાં એની વિરાધના નથી. આરાધક ભાવ, સંકિતી જીવો પ્રત્યે તો આરાધક ભાવ સમજાય. બહુ સરસ વાત છે તમારી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો બીજી વાત. હા. બીજા કોઈને પણ પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી પૂછી શકાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી આ ક્વેશ્ચન કે પૂછવાનું મને આમ સમજ નથી પડતી, પણ આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય, રાગ કરતા બી આદર હોય, આમ એવું આમ જેમ કે આપ તો પુત્ર જ છે એવું આમ, તો આપણે એના માટે આપણને રાગ હોય, આદર હોય, તો કોઈ એ વ્યક્તિ સાથે વ્યવહાર સારો ના કરે, આપણી નજરમાં આપણને એવું લાગે કે આ વ્યવહારિક રીતે આ વ્યક્તિ એમની સાથે સારું નહીં કર્યું, તો આ વસ્તુ એમને એ પેલી વ્યક્તિ માટે આદર ભાવ છે, એના લીધે બીજા માટે ભાવ પકડ્યો, એવું તો થયું જ ને. એટલે આપણો આદર ભાવ બહુ વિશેષ હોય અને એની અંદર એવો આદર ભાવ ઉત્પન્ન થયો ના હોય, એટલે એ વર્તન એવી રીતે કરે. અને જેને બહુ વિશેષ ભાવ ઉભો થયો છે અંદર, એ વર્તન એકદમ સરસ કરે. એ બંને પોતપોતાના જે ભાવ ઉત્પન્ન થયેલા છે એના આધીન એ કરી રહ્યા છે, અને એ પણ બધા સંજોગોના આધીન છે. એમની પ્રત્યેના એ વ્યક્તિ સાથેના હિસાબો પણ એવા હોય, આપણી સાથેના એ વ્યક્તિના સાથેના હિસાબો, એમની સાથેના એમના હિસાબો બધા જુદા જુદા હોય. એટલે કોઈને બહુ જ આદર ઉભો થાય, કોઈને ઓછો થાય, કોઈને બિલકુલ ના પણ થાય, અને એવું વર્તન કરે. પણ એ વખતે આપણે પેલાના વર્તન કરતા આપણે જેના ઉપર આદર છે એનું જોવાનું કે એમને શું થાય છે. એમના માટે સારા ભાવ રાખનારો એમની જોડે વર્તે છે ત્યારે, અને એમની જોડે બિલકુલ સારા ભાવ જેને નથી એ પણ એમની જોડે વર્તે છે ત્યારે, બંનેમાં એમની શું દશા છે, અને એ દશા જો આપણને જોતા આવડે ને એમાં જો એમની દશા વિતરાગપણે રહેતી હોય, આજ્ઞાધીનપણે રહેતી હોય, એ દશા આપણે જોઈએ ને આપણને બહુ લાભ થઈ જાય.
આપણે પેલાના વર્તન કરતા જેના ઉપર આપણને આદર છે એમનું એમની સાથે શું છે, એ કેવા રહે છે, એ કેવી રીતે જુએ છે, એ કેવો વ્યવહાર કરે છે, એ જોયું ને આપણને બહુ લાભ થઈ જાય. એ તો મને એ વખતે ખબર પડી કે કઈ વાંધો નહીં, કે જે બી આન્સર આપ્યો મને એવું ખબર પડી કે આ વસ્તુ આપણને તો શીખવા મળે જ છે, પણ આપણે એ પેલા વ્યક્તિનો વ્યવહાર ખોટો જોયો તો મને એવું થાય કે એ આદર ભાવ રાખીને વ્યવહાર ખોટો જોયો તો ફાયદા કરતા થોડું નુકસાન થાય એવું વિચાર આવે મને, કે આપણે જે નુકસાન નથી એમાં, પણ આપણે સમજી લેવાનું કે એનો એવો હિસાબ નથી. બરાબર. એનું પુણ્ય એનો હિસાબ કર્મનો એવો નથી, એટલે એને એવો સંજોગો છે. આપણે એને દોષિત જોઈએ ને તો ખોટ જાય. આપણે હંમેશા એ પેલું રાખવાનું કે દોષિત નહીં દેખાવાનું. આપણને ખબર પડે કે આ વ્યવહાર ઉચિત છે, આવો જ કરવા જેવો છે, આ નથી કરવા જેવો. આવું હોય તો બહુ લાભ થાય, આ હોય તો લાભ ના થાય, એવું જાણી રાખવાનું છે. મને એ વખત એવું થયું કે આપણે તો હવે પળની આપણે રાહ જોતા હોઈએ તો આ વ્યક્તિ આવું કેમ કરવું, એટલે આપણે જજમેન્ટ આપ્યું, મને એવું લાગ્યું એમ. એટલે પછી મેં અપાઈ જ જાય અંદર. આપણી અંદર પેલો અહોભાવ હોય ને એનાથી બધું જજમેન્ટ એની માટે કામ ચાલ્યા જ કરતું હોય, પણ આપણે પછી અંદર રાખવાનું કે દોષિત નથી. એના પ્રત્યે દ્વેષ નહીં થયો, પણ જજમેન્ટ આપ્યું, પાછું બધાને કીધું, બાકીના બધાએ પણ કીધું કે અમને પણ એવું લાગ્યું, એટલે આપણને મને એવું થાય કે આપણે બીજાના મનમાં પણ નાખી આપ્યું એવું થયું એમ એ વસ્તુ. એટલે એની ઘણી વાર એની ચર્ચા કરીએ, વાત કરીએ, કોઈ જરૂર ના હોય વાત શું કરવાની. બરાબર. એટલે કહેવાય ને કે જે વ્યક્તિ પોતે પોતાની ફાઇલમાં જ વધારે ઊંડા ઉતરે ને એ સૌથી વધારે કમાણી કરી શકે છે. મને હંમેશા અરીસા આગળ મને મારું જ દેખાય તો કમાણી થઈ જાય, પણ બીજું દેખાવા જોયો અરીસામાં કે પછી ભૂલ બોલાવણી શરૂ થાય પાછી. એટલે આપણને સામાન્ય ભાવે જે બધા વ્યવહાર દેખાય ને એનો વાંધો નહીં, એ તો દેખાય, સહજ ભાવ છે એનો. અને એ વ્યવહાર દેખાય એનો વાંધો નહીં કહો અમને બહુ અહોભાવ છે, અમને થોડો ઓછો છે, અમનું વર્તન આ છે, એ સહજ ભાવના છે, પણ એમાં આપણે કરતા નથી જોતા એટલે કોઈ ખોટ નથી. પેલું સામાન્ય પણ ધ્યાન તો હોય જ આપણું, કહો અમને બહુ સરસ ભાવના છે એમના પ્રત્યે, અને એ સરસ કર્યું કહેવાય, આ સારું કર્યું કહેવાય, તો આપણે શીખાય. એટલે જેમ જેમ બહુ સરસ આ દાદા ભગવાનનું કહેવાનું છે કે તમે સંકિતી મહાત્માઓના જે જે સારા ગુણો તમને લાગતા હોય એને જોઈને તમે વખાણશો, એને અહોભાવથી જોશો તો તમારો કચરો સાફ થશે. આપણને આદત શું પડી ગઈ કે જો આપણે આમ કરીશું ને તો બહુ ખરાબ દેખાશે, એમનું આમ થઈ જશે, તેમ થઈ જશે. એ લોકોએ ઉલટું અંદર આપણને એવું પેસાડી આપ્યું કે તમે જો અમને બહુ કરશો ને તો આમ થઈ જશે, તેમ થઈ જશે, આ બહુ ખરાબ કહેવાય, આ બધું આવું થઈ જાય. આપણો અહોભાવ આવતો ને એ બંધ કરી આપે છે. તો ઉલટું આ તો વિરાધક ભાવમાં લઈ ગયા આપણને. એટલે આપણે કોઈનું પણ વર્તન જોઈએ ત્યારે આ સારું છે અથવા આ વધારે સારું છે એ તો રહ્યા કરે આપણને, પણ દોષિત નથી દેખાતા. આપણને એવું ખબર પડે કે આ સારું કહેવાય, આવું કરવું જોઈએ. અને કેટલાક એવું લાગે કે આ ખોટું વધારે પડતું, આવું ના કરવું જોઈએ, કઈ વાંધો નહીં. દેખાવું સહજ ભાવના છે, પણ દોષિત જો એ પેલી ઊંધી દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ આવી પાછી. આપણી જાગૃતિની 50 કે પાછા દોષિત જોયા, અને એવું દેખાઈ જાય ત્યાં આપણે પ્રતિક્રમણ કરવાનું કે નહીં મને આવું જોવું નથી. કોઈનો થોડો આદર ભાવ ઓછો હોય તો આપણને અંદર બહુ ભાવ ના હોય એટલે એવું થાય કે આમને આટલું ના કર્યું, આના વિશે આવું કર્યું, આવું બોલ્યા, આવી જગ્યાએ બેસાડ્યા, આવી વસ્તુ આપી એમને, આટલું ધ્યાન ના રાખ્યું એમનું. કારણ કે આપણને બહુ ભાવ છે એમના પ્રત્યે, એટલે પણ આપણે સમજી જવાનું કે એમની સાથેનો એમનો જે હિસાબ છે કર્મનો એ આવો જ છે.
જેનો જેવો ભાવ એવું દાદા કે અહીંયા તમને કમાણી અંદર થશે. દાદા ભગવાન કે અમને કોઈ હાજર તીર્થંકર તરીકે અમને કોઈ જુએ અને એવી રીતે અમને ભાવથી કરે તેને તીર્થંકર ભગવાન જેવો લાભ થાય. અમને કોઈ જ્ઞાની તરીકે માનીને કરે તો એનો એવો લાભ થાય. અમને કોઈ આ ધંધાના શેઠ છે એવી રીતના માનીને અમને બધું કરે તો એવો લાભ થાય. જે પોતે જે ભાવનાથી જુએ છે, સમજે છે અને એનાથી આદર કરે છે એવો લાભ એને જ થાય છે. પેલાને કશું લેવા દેવા નથી. એટલે અને આ કેવું છે કે ધીમે 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 માણસ સમજતા 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 એની અંદર પેલી ભાવનાઓ સાચી બધી ઊભી થશે, એની મેળ થશે. કારણ કે આ કાળમાં બધા જીવો એવા ડેવલપ ના હોય કે આ બધા આદર ભાવ એકદમ ઉચ્ચ ભાવ, કારણ કે એની વેલ્યુ કેવી રીતે ખબર પડે? એને વેલ્યુ કેવી રીતે ખબર પડે? સંસારના સંબંધોની, સંસારની વસ્તુઓની, બહારથી મોટું દેખાય એની એ બધી વેલ્યુ હોય. એને આ બધા ગુણો, ઓહો, લઘુત્તમ ભાવ, અભેદતા, વિતરાગતા, એ બધા ગુણોની વેલ્યુ કઈથી આવે? તો જેમ જેમ સમજણ વધશે એમ પછી એને વેલ્યુ થશે. ઓહો, આ તો દિવ્ય છે, આ વસ્તુમાં બહુ મોટી દિવ્યતા કહેવાય. અને પછી પેલો આદર ભાવ ઉભો થાય. એટલે દાદા કે અમે ઘણી વાર ટ્રેનમાં જતા હોય તો કાકા આયા એમ કરે, પણ થોડીક વાર બેઠા આવીએ પછી 2-4 સત્સંગની વાત થાય ને એટલે બધાય પગે લાગવા પડે. કેમ? એટલે પહેલા પેલું કાકા તરીકેનો આદર હતો, હવે જેવી વાત થઈ એટલે આખું બદલાઈ ગયું ને, તો કે એનો ભાવ આખો બદલાઈ ગયો. એવી રીતના જેમ જેમ સત્સંગ સાંભળશે, બધું જોશે, આવશે, વાત કરશે, એમ એનો આ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પશુભાઈ, આપણે આરતી કરીએ ને, આરતી કરતી વખત આપણું મન કેવું થઈ જાય છે? ઘણી વખત આમ જતું રહે છે, આપણે ખબર પડે કે આપણું ચિત્ત ગયું, મને જતું રહે છે એમ. પછી આપણે આરતીનો કોઈ અર્થ જ નથી ને, તો પછી અને ઘણી વખત કેવું થઈ જાય કે આપણે જે સમજણ હોય ને એ સમજણ આવતી જ નથી, તો ખાલીના શબ્દ જ વંચાયા કરે. તો એમાં આપણે શબ્દ સમજાય છે એ સાચું ગણવાનું કે આપણા અંદરથી જે ભાવથી થાય છે એ સમજવાનું? ના, એટલે આમાં શું છે કે આપણા માટે હવે આરતી કરીએ, વિધિ કરીએ, એ બધી વસ્તુમાં આપણે શુદ્ધાત્માના ઉપયોગની અંદર રહેવાનું. હું શુદ્ધાત્મા છું અને પ્રજ્ઞાબેન આરતી કરી રહ્યા છે એ વખતે પ્રજ્ઞાબેનનું ચિત્ત દાદામાં છે, દાદાનું નિધિધ્યાસન કરે છે, શબ્દો અક્ષરો બધા વંચાય છે અથવા તો કંઈક બહાર જતું રહ્યું છે, એ બધાને તમારે જોયા જ કરવાનું. આપણે શુદ્ધાત્મા થઈ અને આરતી વખતે ચિત્ત ક્યાં ક્યાં જાય છે જોયા કરવાનું. હવે આપણે આરતી ચાલતી હોય ને આપણું ચિત્ત બહાર ગયું એટલે આરતી આપણા માટે નકામી થઈ એવું નહીં. આપણે શુદ્ધાત્મા રહ્યા અને ચિત્ત ગયું એ આપણને ખબર પડી એટલે આપણે પેલા શુદ્ધાત્મામાં રહ્યા, એટલે આપણે તો આપણી શુદ્ધાત્માની કમાણી ચાલુ જ છે, નકામું નથી. બહારનો જે શુદ્ધ સંયોગ હોય, આરતીનો સંજોગ એ કેવો તો કે શુદ્ધ સંયોગ. જેમ ટીવીમાં સિરિયલ જોતા હોય તો એ શુદ્ધ સંયોગ ના કહેવાય, એ અશુદ્ધ કરનારો સંયોગ કહેવાય. આપણા ચિત્તને અશુદ્ધ કરનારો સંયોગ. આરતી, સત્સંગ, વિધિ આ બધા વાતાવરણમાં આયા એ શુદ્ધ કરનારો સંયોગ કહેવાય. આપણા ચિત્તને શુદ્ધ કરનારો સંયોગ આવ્યો, પણ છતાંય એ શુદ્ધ કરનારા સંયોગમાં આપણું ચિત્ત રહે નહીં, બીજે જઈ આવે કઈ. તો આપણે શુદ્ધાત્મા રહીને જાણવાનું કહો બીજે ગયા એટલે પછી કહેવાનું કે
આરતી મળી છે, આરતી ઉતારો. હમણાં સરસ આરતી દાદાનું નિધિધ્યાસન કરો. આપણે શુદ્ધાત્મા રહ્યા અને જાણ્યું એટલે આપણે તો કમાણી થઈ જ ગઈ આરતીની. છોને ચિત્ત બહાર ગયું, આપણે જાણવામાં આવી ગયું ને, ઓહો આ ફલાણી જગ્યાએ ગયું, પાછું આવ્યું, પાછું ફરી ગયું. આપણે શુદ્ધાત્મા રહી અને જેટલું એ ચિત્તને આપણે જુદા રહીને જાણ્યું, જોયું, એટલે આપણી કમાણી, આપણી આરતી ચાલુ જ છે. આપણને તેનો જબરદસ્ત લાભ મળ્યો. પણ જો આપણે એવું માનીએ કે હવે આરતી કરવાનો અર્થ શું, આ તો ચિત્ત તો રહેતું નથી, તો તેના ચિત્ત રહે નહીં. એ તો જેમ જેમ તમે આ શુદ્ધ સંજોગોની અંદર પેલો ઉપયોગની ગોઠવણી કરો ને, એમ પછી રહેતું. આપણે તો સંયોગ જ જો છૂટી જાય ને તો પછી પેલો અંદરનો ઉપયોગ છે એ ખલાસ થવા મળે. તો શુદ્ધ સંયોગ આરતીનો, ઓહો, એટલે બહુ ખુશ થવાનું, બહુ શુદ્ધ સંયોગ આરતી. તો આપણને પ્રાપ્ત થયો. કેટલા બધા પુણ્યના યોગ થાય ત્યારે એવા સંજોગો ઊભા થાય. સત્સંગમાં આરતીના વિધિના જ્ઞાનીએ બતાવેલા. અને આ આરતી તો પોતાની અંદર બેઠેલા દાદા ભગવાનની પોતાની આરતી કરવાની. આવો સંજોગ તો કરોડો જન્મમાં કોક વાર ઉભો થાય. પોતાની અંદર બેઠેલા ભગવાનની પોતે આરતી ઉતારે છે. એટલે જેમ જેમ આપણે સમજવા કરતા પોતે શુદ્ધાત્માના ઉપયોગમાં આવશે ને, એની પહેલા બધું સરસ થશે. હું શુદ્ધાત્મા છું અને પ્રજ્ઞાબેન આરતી ઉતારે એ વખત એનું ચિત્ત કેટલું હાજર રહ્યું, ના રહ્યું, બધું જાણવાનું. ના રહ્યું એ જાણવાનું. ના રહ્યું એટલે આપણી ભૂલ છે એવું નહીં, તો જતું રહે. બધી આરતીની અંદર બરાબર આપણું ચિત્ત ત્યાં જ રહે એ બહુ ઓછું બને. એ જેમ જેમ આપણું ચિત્ત શુદ્ધપણાને પામશે ને પછી રહેશે. પછી આખી આરતીમાં દાદા ભગવાન સિવાય કોઈ શું દેખાશે નહીં, ચિત્તને જેવું થઈ જશે. યા તમે જેમ જેમ શુદ્ધાત્મા રહી અને પ્રજ્ઞાબેન થી જુદા રહીને આરતી ઉતારવાની. આ પ્રજ્ઞાબેન ઉતારે, હું શુદ્ધાત્મા છું. એનું ચિત્ત જે જ્યાં જાય કે જ્યાં આવે. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણી કમાણી આરતીની થઈ જ ગઈ. અને આરતી એ તો બહુ મોટો શુદ્ધ સંયોગ કહેવાય. કહેવાય ને કે એ આપણે શુદ્ધાત્માના ઉપયોગમાં જવા માટેની બહુ મોટો એક સંજોગ છે બહારનો. આપણે એનો લાભ ઉઠાવવાનો. કહો આરતી છે, હમણાં બીજું મૂકો, પહેલા આરતી કરો. એ સંયોગમાં આપણે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. આ સંજોગ મને કેટલા બધા પુણ્યના યોગે ઉભો થયો છે, અત્યારે બીજું કઈ કામ છે, કશું જ નથી. અહીંયા ઉઠાવો લાભ. ધીમે ધીમે પોતાનું ચિત્ત શુદ્ધ થતા પછી બહુ જ રહેશે એમાં. પણ જતું રહે એટલે બહુ ચિંતા નહીં કરવાની કેમ આ પાછું જતું રહે, હવે શું કરવાનું, આપણને તો કશું લાભ થયો નહીં. એવું નહીં. આપણે શુદ્ધાત્મા રહીને જોયું એને એટલે લાભ જ થયો કહેવાય. સ્કૂલે જવાનું ઉતાવળ હોય ને તો ઉતારમાં આરતી કરતા તો ચીજ જતું કે મોડું થઈ ગયું એટલે શું આમ આરતીમાં થોડું આમ ચીજ ઘણી વખત નથી રહેતું એમ. સ્વાભાવિક વસ્તુ છે. સ્વાભાવિક વસ્તુઓ છે કે મન, ચિત્ત એ બધા કેવા છે, તો કંઈક જવાનું હોય, કંઈક કામ હોય, હમણાં આ કામનું પતાવી દેવાનું છે, હવે આરતી જલ્દી પતે સારું, એટલે થોડીક વાર માટે પેલા જઈ આવે, મોડું થઈ જશે, વહેલું થઈ જશે, પેલા મળશે કે નહીં, ફલાણો થશે કે નહીં. ચિત્ત એની મેળે જ જાય છે. તો એ આપણા કંટ્રોલમાં ના રહે. આપણે રાખવા જઈએ તોય ના રહે. એ ચિત્તને જતું આપણે જોયું, આપણે શુદ્ધાત્મા રહીને જાણ્યું એને, તો ચિત્ત પેલા જવામાં ગયું એટલે આપણે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. ચિત્ત રહે
તો જ આપણને આરતીનો લાભ થયો એમ નહીં, પણ ચિત્તને આપણે જોયું એ પણ બહુ મોટો લાભ છે. આરતીમાં રહ્યું એટલું તો ઉત્તમ કહેવાય. તો એ તો શુદ્ધ ચિત્ત થયું તો બહુ ઉત્તમ. ધીમે ધીમે સમજણ વધતા 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 પેલું ચિત્ત શુદ્ધિ થતા 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 એવું થશે કે એની મેળે જવાનું આવવાનું કરવાનું બધું વિસરાઈ જશે ને એ ચિત્ત આખું દાદામય, દાદાનું નિધિધ્યાસન, આરતીનું બધું ચાલે એ રહ્યા જ કરશે એની મેળે જ કરશે. જેમ જેમ જગતની વેલ્યુઓ, જગતની બધી વસ્તુઓ, કામ, જવા આવવાનું બધી વેલ્યુ ઓછી થતી જશે કે આ મોટી વેલ્યુ છે, આની અંદર જ ખરી કમાણી છે, આનું જ સુખ છે, બરાબર અંદર સમજમાં આવશે ને એની મેળે ચિત્ત રહેશે. ખિસ્સામાં 50,000 પર્સમાં લઈને ગયા હોય તો ચિત્ત રહે કે રાખવું પડે? પર્સમાં 50,000 મૂકીને બસમાં બેઠા છે, આપણે બધી વાતો કરીએ છીએ, બધું જુએ છે, બહારનું જુએ છે, આવે છે, આપણાનું સ્ટેશન આવ્યું, બધું ચિત્ત ક્યાં હોય? પૈસા પેલો 50,000 બરાબર છે ને હાથ મૂકીને બેસી આવે ત્યાં બાકી એવું આમ હાથ મૂકીને રાખેલું હોય આપણે. કેમ તો કે એની મેળે જ એની વેલ્યુ વધી ગઈ છે એટલે ચિત્ત એની મેળે જ રહેશે. એવી આરતી વિશેની વેલ્યુ, જ્ઞાનીની અંદર નિધિધ્યાસનની વેલ્યુ, શુદ્ધાત્માની વેલ્યુ વધતા 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 ચિત્ત એની મેળે આવશે પછી ત્યાં. પણ આ નકામું નથી જતું કશું. ચિત્ત ના હાજર રહ્યું તો થોડી ખોટ આવે. ચિત્ત હાજર રહી અને જો બરાબર થયું તો બહુ મોટી કમાણી કરી. કુદરતની અંદર આપણને 100 રૂપિયા મળતા હોય તો 100 આપણે લીધા અને પેલા 100 મળતા હોય ધ્યાન બીજે ગયું 95 મળ્યા તો 95 વધે એમ કરતા કરતા 100 થશે પછી. પણ નકામું નથી. શરૂઆતમાં ચિત્ત રહે નહીં, પછી ધીમે 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 સમય જતા જાય એમ કરતા 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 અને સત્સંગથી બધી સમજ આવતા આવતા એકદમ વેલ્યુ વધે ગજબની. પછી ધીમે ધીમે શીખી જવાય કે ઉપયોગ શું, કેવી રીતે બેસવું, રહેવું, બધું આની અંદર શું કરવું, બધી સમજ પડી જાય. શરૂઆતમાં આપણે બધી ભક્તિથી બધું કરતા હોઈએ. જેમ બીજા ધર્મની અંદર સત્યનારાયણની આરતી કરતા હોય, કૃષ્ણ ભગવાનની આરતી કરતા હોય, એવી અહીંયા દાદા ભગવાનની આરતી આપણે કરીએ. તો એ આપણે પહેલા જે બધું શીખેલા છે ધર્મના આધીન એવું જ બધું અહીં કરતા હોઈએ. હવે આની અંદર જુદું આપણને સમજ પાડી કે આની અંદર તમારે શુદ્ધાત્મા રહી અને તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે કરે છે જોવાનું, એ ખરી આરતી. પોતે શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યો અને બધું કરે એને ભગવાને સાચી આરતી, ભગવાનનું ધ્યાન સાથે આરતી થઈ. ધીમે 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 આ બધી સમજણ અંદર વધતા વધતા આપણે આરતી વખતે આપણને હવે ઉપયોગ મળ્યો. ધર્મની અંદર શું હતું? આરતીની થાળી ને મેં કરી એ મળ્યું. હવે આપણે કંઈક જ્ઞાની મળ્યા પછી આરતીની થાળી, હું, અને એથી આગળ આપણને તો હું કેવો હતો કે હું શુદ્ધાત્મા, દાદા ભગવાનનું નિધિધ્યાસન એ મળ્યું આપણને. એટલે ક્રિયા અને ઉપયોગ બંને મળ્યા આપણને. પહેલા ક્રિયા એટલી જ હતી, ઉપયોગ હતો જ નહીં. ઉપયોગ બધો બહારનો, કોણે પહેલી કરી, કોણે મોડી કરી, મને ક્યારે આપી, મને ના આપી, મારાથી ના કરી, એવું બધું હતું. ક્રિયા હતી. હવે ક્રિયા અને ઉપયોગ બે મળ્યા તમને. ક્રિયા એ કરવાની મળી અને જોડે જોડે શુદ્ધાત્માનો ઉપયોગ મળ્યો કે મારી અંદર આત્મા છે એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે, મારું જ સ્વરૂપ છે અને હું એમની જ આરતી ઉતારું છું. આ બાર ફોટો છે એ તો એક પ્રતીક છે, એનું એક નિધિધ્યાસન માટેની એક વસ્તુ છે. વાસ્તવમાં દાદા ભગવાન મારું જ સ્વરૂપ છે, એમની ઉતારી.
સમજાય ને? એટલે ધીમે ધીમે ઉપયોગ વધતો જશે, ક્રિયાનું ઓછું ને ઉપયોગ વધતો જશે, પછી ચિત્તે રહેતું થઈ જશે એનું મેરેજ. સમજાયું ને? એટલે ચિત્ત જાય એટલે બહુ ગભરાવાનું નહીં. આપણે જોવાનું કે આ ચિત્ત અહીંયા જઈ આવ્યું, પાછું આવ્યું, આપણે જાણવાનું એને. અને બહુ જતું રહેતું હોય તો પછી ધીમે ધીમે કહેવાનું આરતી ઉતારું કે પછી બધું થવાનું છે કે યાર કશું મોડું નથી થવાનું, કશું થવાનું નથી, તું આરતી ઉતાર લે કઈ. અને જો મોડું થતું હોય તો આરતી બંધ કરીને જતા રહો કઈ. એમાંથી એક કરો એવું શીખવાડીએ ને એમ કરતા કરતા શીખી જવાય. સરસ. આપણે તો વ્યવહારમાં શું કરીએ, આરતી નું કરીએ ને ધ્યાન પેલું. શ્રીમદ રાજચંદ્ર જયારે હતા ને, બહુ સાંભળવા જેવું છે. એવો પ્રસંગ હતો એકવાર. જ્ઞાનીઓનું જે દર્શન છે કેવું હોય છે, સમજણ કેવી હોય છે એ જોવા મળે. એકવાર શ્રીમદ રાજચંદ્ર બેઠેલા અને બરાબર એમનો એક શિષ્ય એમના દર્શન માટે આવ્યા. નાના ગામડામાં હતા એ વખત. પેલા શિષ્ય આમ દર્શન કરવા આવ્યા ને તો શ્રીમદ રાજચંદ્રના દર્શન કરતા હતા. એવામાં બરાબર એમની પાછળથી એક આમ નજીકમાંથી એક ભેંસ આમ મોટી જતી હશે ને કઈ જુદી રીતે, આમ દર્શન કરતા કરતા એમનું ધ્યાન પેલી બાજુ ગયા, પેલી ભેંસ બાજુ. એટલે તરત જ શ્રીમદ રાજચંદ્ર કહ્યું કોના દર્શન કરો છે? હવે એને તો બિચારું સહજ ભાવે એનું આમ ધ્યાન જતું રહ્યું. ત્યારે એમણે કહ્યું કે આ ભયંકર તમે બધા અવિનય કરી ગયા. જ્ઞાનીની દર્શન કરવાનું પણ શીખ્યા નથી. હવે ક્રમિક માર્ગમાં તો આ બધું શીખવાડે નહીં. આપણને તો દાદા ભગવાન શું કહ્યું કે તમારે શુદ્ધાત્માના ધ્યાનમાં આવવાનું, એ સૌથી મોટો વિનય તમારો. હવે બોલો ક્રમિક માર્ગમાં તો આ પેલા બધા વિનય શીખવાડે આપણને, તો કેટલું બધું કરતા 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 આવે ત્યારે ડેવલપ થાય. એને બધું ખબર હોય કે આવું દર્શન થાય, આવી રીતના વ્યવહાર થાય, આવી રીતના આરતી થાય, આમ થાય, બધું ખબર પડે. જ્યારે આપણે તો એ ક્રમિક માર્ગનું તો આ બધું ડેવલપ થયેલું ના હોય ને, આપણે તો દાદાની પાસે પુણ્યના યોગથી આવી ગયા અને જ્ઞાન મળ્યું ને આ બધું મળી ગયું છે હવે. અને છતાંય આપણને તો એની અંદર શું કહેવામાં આવે છે કે ભાવ જીવાય છે. તમારી ભાવના અંદર શું છે એની દાદા નોંધ લે છે, એ તમારી અંદર પણ નોંધ થાય છે ને જમા થાય છે. પણ આવું ક્રમિક માર્ગમાં તો કેટલા જબરજસ્ત વિનય મૂક્યા છે. અમને લોકોને પણ ઘણી વાર એવા સમયે દાદા ભગવાન ચેતવેલા છે. એ બેઠેલા હોય ઘણી વાર અમે લોકો બધા દિવસની અંદર કોઈ પ્રસંગ બન્યો હોય, કોઈને હસવાનો, કોઈની કઈક વાતનો, ફલાણે આવું કર્યું તેવું કર્યું, મને આજે આવું મળ્યું હતું, તો દાદા બેઠેલા હોય ને અમે લોકો બધા બીજી બધી વાતો પડ્યા હોઈએ. તે બધા હસી મજાક કરતા હોઈએ, કોઈ જોડે બધા ગમત કરતા હોઈએ, ત્યાં દાદા બેઠા હોય. આવું કોઈક વાર બહુ થઈ જાય ને, એક વખત બરાબર દાદા જેવું કાળો કઈ બહુ પડી નથી આ બધું. આમ તો આવું ઘણી વાર થતું હોય, પણ કોઈ વાર તો કે નહીં. એ એવા બરાબર સંજોગ આવે ને ત્યારે આપણને કોઈ પાઠ શીખવાડી દે નથી. એક વાર આમ આવું બધું ચાલતું હતું, તરત એમણે કહ્યું, નજીકમાં એક આપતા પુત્ર બેઠેલો ને એને આમ ટપલી મારી, શું કરો છો કે છે? લોકો તો કે છે અમારા ફોટા આગળ વિનયથી બેસે છે, તમે અમારી હાજરીમાં વિનય નથી રાખતા, શું ફળ મળે કે છે? ત્યારે પેલા બધા જાગૃતિ આવે કે આ શું કે છે, હવે દાદા હવે સમજવું પડશે આપણે. પછી ધીમે ધીમે વસ્તુ સમજાય ને. આપણે ક્યાંથી સમજાય? આપણે તો એક સામાન્ય ભાવે એક વ્યક્તિ કે આપણે જે ગમતું છે ત્યાં બેઠા છે ને મજા કરીએ બધા. પછી ધીમે ધીમે આ બધી વાતો સમજાવતા આપણું બધું આવે છે. એવું આરતીની અંદર શું વિનય, આરતી કેવા ભાવ, દેવ લોકો જ્યાં હાજર હોય,
જ્યાં દાદા ભગવાનની હાજરી સંથાય તો કેવી વાત કહેવાય. અને એવા તકની અંદર હું ક્યાં જઉં? એ તો એવું પછી થઈ જાય કે બસે જવાની હોય જાય, જે જવાનું હોય જાય. શી ખબર કે આપણે બસમાં જવાના જ છે? આ મળ્યું છે એને કેમ છોડવું? મને એક સમય માટે આરતી અને દાદા ભગવાનની હાજરીની અંદર મારા શુદ્ધાત્માના ઉપયોગમાં મળ્યું છે એને કેમ છોડવું? ધીમે ધીમે આ સમજાતા વેલ્યુ આવતા આવતા એવું સરસ ચિત્ર રહેશે. બસ